તો ન્યૂઝ 18 ગુજરાતીના કાર્યક્રમ રાઇઝિંગ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના નેતાઓએ જસદણમાં જીતનો દાવો કર્યો। કુંવરજીના ભાજપમાં ગયા બાદ જસદણમાં આવેલી પેટા ચૂંટણીમાં બંને પક્ષના નેતાઓએ જીતનો દાવો વ્યક્ત કર્યો છે। તો મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ જસદણમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો કોંગ્રેસના નેતાઓએ પણ જસદણના જંગમાં કોંગ્રેસ મેદાન મારશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસમાં નેતાગીરીનો અભાવ છે, જેથી જસદણનો જંગ અમે જીતીશું। જસદણની ચૂંટણી અને તમે બધા ફોજ ઉતારી દીધી છે અને બીજી તરફથી તમે એમ કહો છો કે બધું જસદણ ઉપર કોન્સન્ટ્રેટ થયું છે। અમે માનીએ છીએ ચૂંટણી, દરેક ચૂંટણી અમે તો ભારતીય જનતા પાર્ટી ગ્રામ પંચાયતની ચૂંટણીને પણ અમે ગંભીરતાથી લઈ છીએ અને અમે લોકસભાની ચૂંટણીને પણ ગંભીરતાથી લઈએ છીએ। ભારતીય જનતા પાર્ટી એ માસ પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી કોઈ પરિવારની પાર્ટી નથી કે એક પરિવારના લોકો જ બધું કરે। માસ પાર્ટી છે અને સારા સારા લોકો અમારે ત્યાં આવે, અમારો દરવાજો ખુલ્લો જ છે। કુંવરજીભાઈએ કોંગ્રેસ છોડી એનું કારણ કુંવરજીભાઈએ એ દિવસોમાં જે કરેલા સ્ટેટમેન્ટો કે નેતાગીરીનો અભાવ છે, કોઈ વિઝનરી નેતાગીરી પાર્ટીમાં રહી નથી, પાર્ટી વેરવિખેર છે અને ભવિષ્ય નથી પાર્ટીનું। શંકરસિંહને તકલીફ શું પડી, શું કામ કોંગ્રેસ છોડી હતી અને પાછી તકલીફ શું પડી તો જસદણમાં જઈને પાછું કોંગ્રેસની વાત કરે છે। એટલે આ બધી કન્ફ્યુઝ પરિસ્થિતિ નેતૃત્વની પોતાની પણ એક જેને કહીને કે દિશાવિહીનતા દેખાઈ આવે છે। અમે તો કોઈ દી કીધું નહોતું કુંવરજીભાઈ અમારા સંપર્કમાં છે। એનું કારણ શું છે કે ખરેખર સંપર્કમાં હતા એટલે બોલાય નહીં જાહેરમાં કે ભાઈ કુંવરજીભાઈ અમારા સંપર્કમાં છે। હજી અમે બોલતા પણ નથી કાંઈ। સવાલ કોંગ્રેસ આ બોલે છે એ જ દેખાડે છે, એનું નિવેદન સાવ જૂઠું ને બાલિશ છે। તો કોંગ્રેસમાં ડરનો માહોલ છે, એટલે જ તેમણે નેતાઓની ફોજ જસદણમાં ઉતારી છે। આવો આરોપ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ લગાવ્યો। કુંવરજીભાઈ જેવો દિગ્ગજ નેતા અને ભારતીય જનતા પાર્ટીનું બળ બંને હું આજે જ સવારે ત્યાંથી આવ્યો છું, 2 દિવસ ત્યાં હતો। ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસથી ખૂબ આગળ આ ચૂંટણીમાં વહી ગઈ છે, કારણ કે એમણે પહેલેથી જ એમની ગડમથલના કારણે ઉમેદવાર પણ જાહેર ન કરી શક્યા અને લોકોની સ્વીકૃતિ, તમામ જ્ઞાતિની સ્વીકૃતિ, ભારતીય જનતા પાર્ટીનો વિચાર વિજયભાઈ, નીતિનભાઈ અને અમારા નરેન્દ્રભાઈએ એ વિકાસની રાજનીતિમાં જસદણ જોડાઈ ગયું છે। અમે એક નવું જસદણ બનાવી વિકાસની રાજનીતિમાં જસદણ જોડાયું હોય તો શા માટે આખી કેબિનેટ, આખી ફોજ ઉતરી પડી છે જસદણમાં? જસદણ એક નાની બેઠક છે। તમે અમને જ કહો છો કોંગ્રેસની આખી ફોજ ત્યાં કેમ ગઈ છે? અમારી વ્યવસ્થા છે, અમે કાર્યકર્તા તરીકે પ્રમુખ પણ જાય, મુખ્યમંત્રી પણ જાય, મંત્રી પણ જાય। છેવટે ભાજપનો જે વિચાર છે એ મૂળ કાર્યકર્તા છે અને કાર્યકર્તામાં ભાજપની જ્યાં જરૂર પડે ત્યાં કાર્યકર્તા તરીકે બધા પદ મૂકીને ત્યાં જતો હોય છે અને વર્ષોથી અમારી આ સિસ્ટમ છે। અમારા પ્રભારી ત્યાં નથી ગયા, અમારા મુખ્યમંત્રી ત્યાં નથી ગયા, કોંગ્રેસના પ્રભારીને બેસી જવું પડે છે એવી સ્થિતિ છે। કોંગ્રેસીને જીતાડવા માટે જ્યારે આખી ફોજ મેદાનમાં ઉતરે, પણ જસદણ જેવી નાની બેઠક માટે કોંગ્રેસ તો કહે છે કે કશું છે જ નહીં, અમે જીતી ગયા છે તો ત્યાંથી બધા નીકળી જાય એવું આપના માધ્યમથી હું કોંગ્રેસ વાળાને જસદણમાં કહું છું, નીકળી જાઓ જીતી ગયા હોય તો। એના રાજીવ સાતવે ત્યાં બેસવું પડે છે, અમારા ભૂપેન્દ્રજી નથી આવ્યા, મુખ્યમંત્રી નથી ગયા। લોકોનો પ્રેમ, એમનું વાત્સલ્ય અને એમણે વિકાસની દિશા પકડી છે, સર્વજ્ઞાતિએ સ્વીકાર્યા છે। એટલા માટે અમારી ચર્ચા કરો છો, કોંગ્રેસના લોકો આજે તમને આવવાના હતા, કેમ નથી આવ્યા? એ જવાબ જરા રાજ્યની જનતાને આપો, કારણ કે જસદણ છે। તો સરકારના મંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે અમે કોંગ્રેસની જેમ જાતિવાદનું રાજકારણ નથી રમતા। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાના આધારે ચૂંટણી લડે છે। અમારી પાસે 3 બાબત તો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે। એક, ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાની ફોજ છે જે બૂથે બૂથ સુધી જઈને કેમ્પેઇન કરી રહી છે। બીજું, ભારતીય જનતા પાર્ટી એક જ્ઞાતિ, જાતિ, વર્ગ, સમુદાયમાં સમાજને વેચવાની વાત નથી કરતો। ભારતીય જનતા પાર્ટી જૂઠા વચનો અને વાયદાના વેપાર નથી કરતો। અમે વાસ્તવિકતાના આધારે જે કર્યું છે એ કહીએ છીએ। તો ભાજપના આરોપ પર પલટવાર કરતા ભરતસિંહ સોલંકીએ બાવળિયાના પક્ષપલટા પાછળ પદ જવાબદાર હોવાનું કહ્યું। ભાઈ જીતશે એટલું જ નહીં,
પણ જંગી બહુમતીથી જીતશે એટલો ત્યાંની જસદણની પ્રજાનો આશીર્વાદ રહેશે. હવે તમે મને પૂછતા હશો કે કેમ અને કારણ. બિલકુલ બિલકુલ. તો એનું કારણ જસદણ આઝાદી કાળથી કોંગ્રેસનો ગઢ રહેલો છે. ત્યાંના પ્રજાજનો કોંગ્રેસ સાથે જોડાયેલા. કુંવરજી બાવળિયાને મત આપતા હતા આટલા વર્ષોથી કે કોંગ્રેસને મત આપતા હતા, એના કારણે જીતતા હતા. અને કુંવરજીભાઈએ જે પગલું લીધું, જે કારણો આપ્યા અને જે બતાવે છે, ત્યારે એની ઊંડાણપૂર્વકની ચર્ચા જો આપણે કરવા જઈએ તો કોંગ્રેસે એમને ખૂબ આપ્યું. ભાગ્યા એટલા માટે એટલે ભૂતકાળમાં કુંવરજીભાઈ, જ્યારે મને યાદ છે કે આ તો અંદરની વાત બહાર કહું છું, હા કેવી જ પડે, 2009માં લોકસભાની ચૂંટણીની વાત આવી. હાજી. અને જાહેરાત કરવામાં કુંવરજીભાઈનું નામ થોડું મોડું થતું ગયું, એટલે બેબાકળા થઈ ગયા. અને બેબાકળા થઈને એમ કહેવા લાગ્યા કે હું તો બીએસપીમાં જતો રહીશ. મેં કીધું કુંવરજીભાઈ શાંતિ રાખો, જે પક્ષમાં આપણે છીએ અને આપણું કોંગ્રેસ આપણું ઘર છે અને આપણને આટલું બધું આપેલું છે, સમાજને આ બધું આટલું આપ્યું છે.